ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં જે ચોથો પાર્ટ છે એમાં માહિતી સંચારમાં B2B, B2C, C2B, C2C એ બધી જ વસ્તુઓ સમજી લીધી હતી. બરાબર છે. હવે ઇલેક્ટ્રોનિક કોમર્સની અંદર આગળ વધીએ તો એમાં જે આવે છે ઓનલાઈન વ્યવહાર. તો વિદ્યાર્થીઓ આજે ઓનલાઈન વ્યવહારોની વાત થઈ રહી છે. બરાબર છે. ઓનલાઈન વ્યવહારોની આખી જે પ્રક્રિયા છે એ સમજીશું. તો ઓનલાઈન વ્યવહારોની અંદર પહેલો છે પૂર્વ ખરીદ વેચાણ તબક્કો. તમે જ્યારે ઓનલાઈન કોઈ વસ્તુ ખરીદવી હોય તો પહેલાં આપણે પ્રોડક્ટ વિશે બધી માહિતી મેળવીએ, પહેલાં જાણીએ કે વસ્તુ શું છે, બધું જાણીએ. આપણા મગજમાં પહેલાંથી વસ્તુ હોય છે. તો પહેલું પૂર્વ ખરીદ વેચાણનો તબક્કો, જેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય. તમને વસ્તુ આ કંપની આ બનાવી રહી છે ક્યાંથી ખબર પડશે? તો જાહેરાત અને માહિતી પ્રાપ્ત. તમે ન્યૂઝપેપરમાં, ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ જુઓ, એ એડવર્ટાઇઝમેન્ટ જુઓ એટલે તમને ખબર પડે કે આ કંપની આવી વસ્તુ બનાવી રહી છે. એટલે પહેલો પૂર્વ ખરીદ વેચાણના તબક્કામાં જેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય છે. ત્યારબાદ ખરીદ વેચાણની શરતો, ટર્મ્સ એન્ડ કન્ડિશન જેને આપણે કહીએ છીએ, જેમાં ભાવ નિર્ધારણ અને શરતો કે ભાઈ વસ્તુનો ભાવ શું છે અને ખરીદીની બધી શરતો કે તમે આ વસ્તુ ખરીદો છો તો એની શું શરત હશે એ બધી જ વસ્તુઓનો સમાવેશ સામેલ થાય. એટલે પહેલું પૂર્વ ખરીદ વેચાણ તબક્કો જેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિ, બીજું ખરીદ વેચાણની શરતો એટલે કે ભાવ નિર્ધારણ અને શરતો. ત્યારબાદ માલ અને નાણાંની ચૂકવણી. તમે પહેલા એડવર્ટાઇઝમેન્ટને જો એના આધારે તમને ખબર પડી કે કંપનીની આ પ્રોડક્ટ મળે છે, એ પૂર્વ ખરીદ વેચાણ. પછી ખરીદ વેચાણની શરતો કે ભાવ વસ્તુનો શું છે અને ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે વસ્તુ ખરીદવી હોય તે નક્કી થાય. ત્યારબાદ માલ અને નાણાંની ચૂકવણીમાં પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ સંકળાય, જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાણાંની આપલેનો સમાવેશ થાય. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી અને ઓછા ખર્ચે સમગ્ર પ્રક્રિયા ગ્રાહકના દ્રષ્ટિકોણથી સમજીએ. માલ નાણાંની ચૂકવણીમાં પહેલું તો કે છે નોંધણી. સૌપ્રથમ તો તમારે ઓનલાઈન જે તે વેબસાઇટ ઉપર જ્યારે તમે કોઈ ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, કોઈ પણ વેબસાઇટ આપણે ડાઉનલોડ કરીએ, જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ચાલુ કરશો એપ્લિકેશન, એટલે પહેલાં તમારો મોબાઈલ નંબર માંગશે, તમારો એડ્રેસ માંગશે. એડ્રેસને એને મોબાઈલ નંબરને બધું આપશો, પછી ઓટીપી આવશે, ઓટીપીથી તમે લોગિન કરશો. એ થઈ જશે. ત્યારબાદ આપણે એની વેબસાઇટ ઉપર જઈને વસ્તુઓની શું કરીએ છીએ? ખરીદી અને વસ્તુઓની ઓર્ડર આપીએ છીએ. એ ઓર્ડર પહેલાં બધી વસ્તુઓની સરખામણી કરીશું. જેટલી કંપનીની વસ્તુ છે, ટીવી લેવું છે તો 50 કંપનીના ટીવી લેવાનું, 50 કંપનીના ટીવી આપણે જોઈ શકીએ છીએ. બરાબર. એટલે પહેલું નોંધણી છે, રજિસ્ટ્રેશન થશે. પછી આપણે ઓર્ડર આપીશું અને એ ઓર્ડર આપી દીધા પછી એ લોકો આપણને પેમેન્ટ ઓપ્શન આપશે.
એમાં નાણાં ચૂકવણી તંત્ર એટલે નાણાં કઈ રીતે આપણે ચૂકવવા માંગીએ તો એની પણ એક પ્રક્રિયા હોય છે સમજી. પહેલા આપણે નોંધણીની વાત કરીએ તો જો ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતા પહેલા ગ્રાહકે નોંધણી ફોર્મ ભરી નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી કરાવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવવું. ઓનલાઈન વ્યવહારમાં રજિસ્ટ્રેશન એટલે સાઇન અપ થવું. જે માટેના ફોર્મમાં ખાતું ખોલાવનારનું નામ, સરનામું, ફોન નંબર જેવી વિગતો આપવાની રહે છે. આ અંગેના વ્યવહાર કરવા માટે પાસવર્ડ પણ આપવાનો હોય. ખાતાને લગતી માહિતી આ પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે છે. આથી જે તે ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશી શકે નહીં. બધી પાસવર્ડથી માહિતી સુરક્ષિત રહે જેથી તમારા ખાતાની અંદર બીજું કોઈ પ્રવેશી ન શકે અને કોઈ ખરીદી ન કરવી. ત્યારબાદ ઓર્ડર આપો. ઓર્ડર આપવાની વાત કરીએ. ઓનલાઈન ખરીદી વખતે વિવિધ વસ્તુઓ પસંદ કરીને પહેલા આપણે શેમાં મૂકશું? કાર્ટમાં, શોપિંગ કાર્ટમાં. બરાબર. શોપિંગ કાર્ટ એ ઓનલાઈન ખરીદી વખતે ખરીદનાર દ્વારા પસંદ કરેલી વસ્તુઓની યાદી છે. શોપિંગ કાર્ટ શું છે? તમે જે વસ્તુઓ પસંદ કરો છો એ વસ્તુઓની જે યાદી છે એ શું છે? શોપિંગ કાર્ટ. બરાબર. હવે શોપિંગ કાર્ટ એ પસંદ કરેલી વસ્તુઓની યાદી છે. આ શોપિંગ કાર્ટમાં ખરીદીની યાદી તૈયાર કર્યા પછી એના આગળના વિકલ્પ પર જઈ નાણાં ચૂકવવાનો વિકલ્પ પસંદ. એકવાર તમે વસ્તુઓ બધી પસંદ કરી લો, એ બધી કાર્ટમાં મૂકી દો. એ કાર્ટમાં વસ્તુ મૂક્યા પછી હવે નાણાં ચૂકવણીનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. હવે આવે છે નાણાં ચૂકવણી તંત્ર. ઓનલાઈન વ્યવહારની અંદર કઈ રીતે નાણાંની ચૂકવણી થાય? ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે. જેમ કે કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ડિજિટલ કેશ વગેરે. બરાબર. હવે આપણે નાણાં ચૂકવણીની આખી જે પ્રક્રિયા છે ઓનલાઈન વ્યવહારમાં કઈ રીતે નાણાં ચૂકવી શકાય? કેશ ઓન ડિલિવરી, COD જેને કહીએ, કેશ ક્રેડિટ, ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી, ચેક દ્વારા, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, બરાબર, ડિજિટલ કેશ વગેરે રીતે ચૂકવી શકાય. હવે આ નાણાં ચૂકવણીની જે પ્રક્રિયા છે એની વાત કરીએ. બરાબર છે. એટલે જો આ ઓનલાઈન વ્યવહારનો પૂર્ણ થયો. પરિવાર સમજો. પહેલા પૂર્વ ખરીદ વેચાણનો તબક્કો, જેમાં આપણે વર્તમાનપત્રોમાં અથવા ટીવીમાં વિજ્ઞાપનો જોઈએ, જાહેરાતના આધારે આપણને માહિતી મળે કે આ કંપની આ વસ્તુ બનાવીને વેચે છે. એ જાહેરાતના આધારે આપણે જે તે કંપનીની વેબસાઇટ ઉપર જઈશું તો ખરીદ વેચાણની શરતો, ભાવ નિર્ધારણ અને શરતો નક્કી થાય. પછી માલ અને નાણાંની ચૂકવણીમાં પહેલા તો નોંધણી. તમે કોઈ પણ વેબસાઇટ ઉપર છે જોશો એટલે પહેલા આપણું રજિસ્ટ્રેશન. એ રજિસ્ટ્રેશન થઈ જાય તેમાં તમારું નામ, સરનામું, તમારો મોબાઈલ નંબર આપવો પડે છે. તેના આધારે તમને એક પાસવર્ડ મળે અને એ પાસવર્ડ દ્વારા તમે જે તે વેબસાઇટ પર લોગિન કરી શકો અને પછી ખરીદી કરી શકો. હવે ત્યારબાદ આપણે વેબસાઇટ ઉપર જઈને જે તે કંપનીની સાઇટ ઉપર જઈને ઓર્ડર આપીએ. એ ઓર્ડર આપીએ છીએ ત્યારે આપણને અલગ અલગ વસ્તુઓની આપણે સરખામણી કરીશું, વસ્તુઓ ખરીદીશું અને જે વસ્તુ આપણને ગમતી હશે એને શોપિંગ કાર્ટ એ શું છે? ઓનલાઈન વસ્તુઓ જે ખરીદેલી છે એને જેમાં મૂકવામાં આવે એ શોપિંગ કાર્ટ છે. એ ઓર્ડર આપીશું. ત્યારબાદ નાણાં ચૂકવણી તંત્ર. નાણાં ચૂકવણા માટેના અલગ અલગ વિકલ્પો હોય છે. જેમ કે તમે કેશ ઓન ડિલિવરી, ઘરે માલ આવે ત્યારે વસ્તુના રૂપિયા આપશો, કેશ ઓન ડિલિવરી, અથવા તો તમે રૂપિયા જે ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી, ચેકથી, ડિજિટલ કેશ કોઈ પણ રીતે ચૂકવણી થઈ શકે છે. બરાબર છે. એટલે આ છે આખો ઓનલાઈન વ્યવહાર. હવે આવે છે નાણાં ચૂકવણીની પ્રક્રિયા. ઓનલાઈન વ્યવહારોની અંદર જે નાણાં ચૂકવણીની પ્રક્રિયા છે એમાં આપણે નાણાં કઈ રીતે ચૂકવી શકીએ છીએ? ઓનલાઈન વ્યવહારોમાં જે નાણાં ચૂકવણીની પ્રક્રિયા છે આપણે નાણાં કઈ રીતે ચૂકવી શકીએ છીએ? પહેલું છે કેશ ઓન ડિલિવરી, COD.
કેશ ઓન ડિલિવરી. કેશ ઓન ડિલિવરીમાં શું હોય કે નાણાં ચૂકવનારે નાણાં જ્યારે વસ્તુ એના ઘરે આવે ત્યારે એના નાણાંની ચૂકવણી કરવાની. એટલે કે આપણા ઘરે વસ્તુ આવે અને વસ્તુને લીધા પછી આપણે નાણાંની ચૂકવણી કરીએ. નાણાં ચૂકવવાની આ રીતે ગ્રાહકે ખરીદેલી વસ્તુ તેને મંગાવેલા સરનામે મળે ત્યારે તેને નાણાં ચૂકવવાના હોય છે. બીજું છે ચેક. હવે ઓનલાઈન વેપારી ગ્રાહકના પક્ષેથી ચેક મેળવવાની વ્યવસ્થા પણ કરી શકાય. આજે ઓનલાઈન વ્યવહારમાં ચેકની પણ વ્યવસ્થા હોય છે. વસ્તુની ખરીદી કરનાર વ્યક્તિ વેચનારને ચેક આપે. વસ્તુ વેચનાર વેપારી આ ચેકના નાણાં પોતાના ખાતામાં જમા થયા બાદ વસ્તુ મોકલે. અને જો તમે ચેક આપશો તો નાણાં ખાતામાં જમા થયા બાદ આપણને વસ્તુ મોકલે છે. ત્યારબાદ નેટ બેન્કિંગ ટ્રાન્સફર. હવે નેટ બેન્કિંગ જે ટ્રાન્સફર છે વર્તમાન સમયની બેંકો ઇન્ટરનેટના માધ્યમથી નાણાં ચૂકવવા કહેવા. આપણે જાણે નેટ બેન્કિંગ એટલે ઓનલાઈન તમે ઇન્ટરનેટની મદદથી બરાબર બેંકમાં તમે જો ઓનલાઈન નેટ બેન્કિંગ કરાવેલું હોય તો તમે નેટ બેન્કિંગથી તમારા ખાતામાંથી ડાયરેક્ટ જે તે વ્યક્તિના ખાતામાં જમા કરી શકો છો. વર્તમાન સમયની બેંકો ઇન્ટરનેટના માધ્યમથી નાણાં ચૂકવવા કે ફેરબદલી કરવાની સુવિધા પણ ગ્રાહકને પૂરી પાડે. આ પ્રક્રિયામાં ખરીદનાર ચૂકવવાની બધી રકમ પોતાના બેંક ખાતામાંથી ઓનલાઈન વેચનાર વેપારીના ખાતામાં ઓનલાઈન વેચનાર વેપારીના ખાતામાં જમા કરાવે, ટ્રાન્સફર કરાવે. આ નાણાં ટ્રાન્સફર થયા પછી જ માલ મોકલવામાં આવે છે. નાણાં વેપારીના ખાતામાં નાણાં જમા કરાવે છે અથવા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરે. આ નાણાં ટ્રાન્સફર થયા બાદ જ આપણને માલ મોકલવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ આપણે બધા જાણીએ છીએ. આજના સમયમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ વધતો જાય છે. ક્રેડિટ કાર્ડમાં શું છે, તમારા ખાતામાં રૂપિયા ન હોય છતાં પણ તમારી પ્રતિષ્ઠાના આધારે બેંકે તમને જે ક્રેડિટ લિમિટ આપેલી એ ક્રેડિટ લિમિટ સુધી તમે ખરીદી કરી શકો છો. અને તમે ક્રેડિટ કાર્ડથી પણ નાણાં ચૂકવી શકો છો અને ડેબિટ કાર્ડથી. બરાબર. એટલે જો આ પ્રકારના કાર્ડને પ્લાસ્ટિક નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને પ્લાસ્ટિક નાણું. યાદ રાખજો, એક માર્કનો પ્રશ્ન છે. પ્લાસ્ટિક નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર્ડ ઓનલાઈન નાણાકીય વ્યવહારો માટે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લે. મોટા પ્રમાણમાં આ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. ક્રેડિટ કાર્ડ આપનાર બેંક કાર્ડ ધારકને શાખ પર ખરીદી કરો. મેં તમને કીધું કે ક્રેડિટ કાર્ડ શેના આધારે આગળ જોયેલું છે આપણે આપણી પ્રતિષ્ઠાના આધારે. એટલે તમને શાખ પર તમારા ખાતામાં રૂપિયા ન હોય તો પણ તમે શાખ પર વસ્તુ ખરીદી શકો છો. કાર્ડ ધારકને ઓનલાઈન વેપારીને ચૂકવવાની રકમ સંબંધિત બેંક ચૂકવી આપે ત્યારે આપણા રૂપિયા બેંક ચૂકવે ને પછી આપણે બેંકને જમા કરાવવા પડે. પછી નિર્ધારિત સમયમાં કાર્ડ ધારક આ રકમ બેંકને ચૂકવી આપે. કાર્ડ ધારકને હપ્તાથી
કે પોતાની સગવડ મુજબ નિર્ધારિત સમયમાં નાણાં ચૂકવવાની સ્વતંત્રતા રહે છે. તમે હપ્તા અથવા નિર્ધારિત સમયમાં એ નાણાં તમારે ચૂકવવા પડે છે. અને ડેબિટ કાર્ડ ધરાવનાર વ્યક્તિને તેના બેંકના ખાતામાં જમા નાણાં જેટલી ઓનલાઈન ખરીદી કરવા, એટલે તમારા ખાતામાં જેટલા હોય એટલા જ વાપરી શકો. એ કયું કાર્ડ છે? ડેબિટ કાર્ડ. બરાબર છે. નાણાં જમા હશે એટલા નાણાં વાપરવાની સુવિધા મળે છે. ડેબિટ કાર્ડ મારફતે ઓનલાઈન વ્યવહાર થાય છે કે તરત જ કાર્ડધારકના બેંક ખાતામાંથી તેટલી રકમ ચૂકવાય છે. બરાબર. એટલે ક્રેડિટ કાર્ડમાં બેંક ચૂકવી આવે છે, આપણે ભવિષ્યમાં ચૂકવવા પડે. અને ડેબિટ કાર્ડમાં આપણા ખાતામાં જે રકમ હોય એમાંથી તુરંત નાણાં ચૂકવવામાં આવે છે. હવે ડિજિટલ કેશ. આજના સમયમાં આજે ડિજિટલ કેશનું પ્રમાણ ફોનપે, પેટીએમ, ફોનપે કરો, પેટીએમ કરો, આ બધું ગૂગલ પે છે, એ શું છે? ડિજિટલ કેશ છે. બરાબર છે. તો જો આ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે જે માત્ર સાયબર સ્પેસ ઇન્ટરનેટ વિશ્વમાં જ અસ્તિત્વ ધરાવે. આ પ્રકારના ચલણનું કોઈ ભૌતિક અસ્તિત્વ કે સ્વરૂપ હોતું નથી. એનું કોઈ સ્વરૂપ નથી, ભૌતિક અસ્તિત્વ નથી, પરંતુ બેંક ગ્રાહકના વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાપરવાનું. તમારા રૂપિયાને તમે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાપરી શકો છો. ગ્રાહકે બેંકને જરૂરિયાત મુજબ ડિજિટલ કેશ જેટલા વાસ્તવિક નાણાં ચૂકવવાના રહે છે. ડિજિટલ કેશ જેટલા નાણાં આપણે ચૂકવવાના રહે છે. ત્યારબાદ ઈ કેશનું ફોર્મ સંભાળતી બેંક ગ્રાહકને એક વિશિષ્ટ સોફ્ટવેર મોકલાવે છે જેના મારફત ગ્રાહકના ખાતામાંથી ડિજિટલ કેશ મેળવી શકાય છે. તમને ઈ સોફ્ટવેર તમારે ડાઉનલોડ કરવું પડે ને એના દ્વારા તમે ડિજિટલ કેશ છે એ દ્વારા નાણાં ચૂકવી શકો. ટૂંકમાં જે તમારા નાણાં છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર થયું અને તમે પેટીએમ દ્વારા, ગૂગલ પે દ્વારા આ નાણાં ચૂકવી શકો છો. પેટીએમ, ગૂગલ પે, ફોનપે, આવા કેટલી એપ્લિકેશન્સ છે જેના થ્રુ ભીમ એપ્લિકેશન જે ભારત સરકારે, કેન્દ્ર સરકારે બનાવેલી બહુ સૌથી સારી ભીમ યુપીઆઈ છે. તો આ રીતે જેના મારફત ગ્રાહકના ખાતામાંથી ડિજિટલ કેશ મેળવી શકે. ઓનલાઈન ખરીદી માટે આ ડિજિટલ ભંડોળ વાપરી શકાય છે. એટલે આપણે આજે ભણ્યાશું ઓનલાઈન વ્યવહારો અને નાણાં ચૂકવણીની પ્રક્રિયા. આપણે બે મુદ્દાઓનો અભ્યાસ કર્યો. એક ઓનલાઈન વ્યવહારો શું છે અને બીજું નાણાં ચૂકવણીની પ્રક્રિયા. દરેક વિદ્યાર્થી આ ઓનલાઈન વ્યવહારો અને નાણાં ચૂકવણીની પ્રક્રિયા, આ બે મુદ્દાનો આજે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જે આગળ વધીએ છીએ, બરાબર છે. તો જો વ્યવહારોની સલામતી અને સુરક્ષા. આપણે જે ઓનલાઈન વ્યવહાર કરીએ છીએ એની સલામતી અને સુરક્ષા. હવે આપણે આ જે ટોપિક છે, બરાબર છે, એ તો પછી લેવાનો છે, પણ તમને જે સમજાવવાનું આજના સમયમાં વ્યવહારોની સલામતી અને સુરક્ષા બહુ મહત્વના થઈ જાય કે તમે જ્યારે ઓનલાઈન વ્યવહારો કરો છો, તમારો ઓનલાઈન વ્યવહારોની અંદર જો તમારા પાસવર્ડને ઇન્ટરનેટના માધ્યમથી જો કોઈ વ્યક્તિ હેક કરી, તો આપણે જાણીએ છીએ કે જો હેક કરી લે તો એ તમારા જ ડેબિટ ક્રેડિટ કાર્ડના રૂપિયા બધા જ ખાલી કરી નાખે, બેંક ખાતું આખું ખલાસ થઈ શકે. એટલે આ ઓનલાઈન વ્યવહારો જ્યારે કરીએ ત્યારે બહુ કાળજી રાખવી જોઈએ. જ્યાં ત્યાં આપણી જે બધી માહિતી છે, પાન કાર્ડ, આધાર કાર્ડ, આ બધી માહિતી જે મહત્વની માહિતી છે એ બધી જ્યાં ત્યાં લોકોને આપવી જોઈએ નહીં. બીજી વસ્તુ, ફોન દ્વારા ઘણી વખત આવા ફેક કોલ આવતા હોય છે કે ભાઈ તમારો આ ઓટીપી આપો જેથી કરીને તમારું અપડેટ થઈ જાય, તમારી લિમિટ વધારવામાં આવી છે, તમને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની છે, એટલા માટે જે ઓટીપી આવે. તો આ બધી વસ્તુઓથી દૂર રહેવું છે. આ બધું ફ્રોડ હોય છે. એટલે અહીંયા જ્યારે આપણે ઓનલાઈન વ્યવહારો કરીએ છીએ તો આપણે આપણી જે સેફટી છે એ બહુ મહત્વની છે. આપણા નાણાંની સેફટી, કારણ કે આપણી પાસે જે રૂપિયા છે બહુ મહેનત કરીને આપણે જે રૂપિયા કમાયેલા હોઈએ છીએ એ નાણાં છે એ જો આવી રીતે આડેધડ વપરાઈ જાય, આડેધડ લોકોનો ઉપયોગ કરી લે તો આપણને મોટું નુકસાન થઈ શકે. એટલા માટે ખૂબ જ કાળજી આમાં રાખવી જોઈએ.
ઓનલાઈન વ્યવહારો કરતી વખતે એટલે જ્યાં ત્યાં આપણા જે બધા અકાઉન્ટ નંબર છે, આપણી બધી ડિટેલ છે, જેને તેને આપવી જોઈએ નહીં, નહીંતર આપણે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકીએ. તો આ જે બાબત છે કે ઓનલાઈન વ્યવહારોમાં શું કાળજી રાખવાની છે તેનો અભ્યાસ આપણે કરવાનો છે. અને ખાસ આ ચોથો પાઠ પૂર્ણ થવા આવ્યો છે. દરેક વિદ્યાર્થી અહીંયા સુધીના જે પ્રશ્નો છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરીને અને નોટબુકમાં જે લખવાના છે લખીને, બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે જે 3 ટોપિક આ ચેપ્ટરના છે એ પૂર્ણ કરીશું, એટલે આ ચેપ્ટર પણ પૂર્ણ થશે અને પછી આપણે 5મો જે પાઠ છે એનો આપણે અભ્યાસ કરીશું, બરાબર છે. થેન્ક યુ.